વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? આશા છે બધા મજા જ હશે. તો હું પણ ખૂબ જ મજામાં છું, તમે પણ આઈ થિંક ખૂબ મજામાં હશો. તો બસ આજે સવારના અમે આજે 7 વાગ્યામાં ઉઠી ગયા છીએ. હા, હું તો જો કે ઉઠું જ છું, પણ જે આપણા સાહેબ છે, હેલો મનીષજી, બરાબર છે, સાહેબ છે એ પણ 7 વાગ્યામાં ઉઠી ગયા છે. હા, તો અમે અત્યારે જઈ રહ્યા છીએ ઇન્ફોસિટીના ગાર્ડનમાં. અમે લાસ્ટ વીક ઇન્ફોસિટીના ગાર્ડનમાં બેસવા માટે ગયા હતા, બરાબર છે, બપોર પછી. તો હા, બપોર પછી બેસવા માટે ગયા હતા. તો અત્યારે એવો વિચાર આવ્યો કે ચલો આજ પણ આપણે જઈએ, બરાબર છે. તો સવારના પોરમાં વોકિંગ કરવા માટે જવાનું છે. તમને હું બહારનો નજારો બતાવું, કેટલો મસ્ત છે. ये मौसम का जादू है मितवा. સુબહ આવા ગીત ન ગવાય, પણ ખરેખર બહુ સરસ આખું ફોગ છે ને એટલું બ્યુટીફુલ ગાંધીનગર લાગે છે ને કે રિયલી સો બ્યુટીફુલ, બરાબર છે. બહાર ઠંડી પણ છે. અમે તો અહીંયા હીટર ચાલુ કરીને બેઠા છીએ એટલે અમને બહુ ખબર નથી પડતી, પણ બહાર ઠંડી છે. આપણે અહીંયા જ જવાનું છે. વાહ, સુરત દાદા પણ આજે આપણે ઉગતા જોઈ લીધા. હું તો જો કે રોજ જોઉં છું, મારે તો 6:45 વાગે ઉઠવાનો ટાઈમ હોય જ છે, રાઈટ. આ છે ઇન્દ્રોડા સર્કલ. આવા સરસના નજારાઓ જોતા અમે લોકો પહોંચી ગયા છે ગાર્ડનમાં. આ ગાર્ડન છે ને મનીષને પર્સનલી બહુ પસંદ આવ્યું. મને તો કોઈ પણ નાનું એવું ગાર્ડન હોય ને તો મને તો ગાર્ડન મીન્સ કે ગમે જ છે, પણ મનીષને પર્સનલી આ ગાર્ડન બહુ સરસ, બહુ ગમ્યું. કારણ કે અહીંયા બહુ સરસ ઝાડવાઓ છે, બહુ સરસ છે. હું તમને બતાવું, આ ગાર્ડનમાં અમે બહુ પહેલાં આવેલા હતા, આઈ થિંક 2 યા 3 મહિનામાં, બરાબર છે. પણ ત્યાં બધા જે વૃક્ષો છે એ નાના હતા, અત્યારે બધા મસ્ત મોટા થઈ ગયા, એટલે બહુ મનીષને આ ફેવરેટ ગાર્ડન થઈ ગયું હવે એનું. તો બસ આજે વોકિંગ કરવા આવ્યા છીએ, હવે પહોંચી ગયા છીએ, અંદર જઈએ. સવારમાં જે ગાર્ડનની બ્યુટી છે એ આખી આવી રીતે છે, બરાબર છે. કેટલું સરસ અને કેટલું મસ્ત લાગે છે. અને આ વોકિંગ પાથ છે અહીંયા ગાર્ડનની ફરતી કોર, બધા ગાંધીનગરમાં, આખા ગાંધીનગરમાં ગાર્ડનની ફરતી કોર વોકિંગ પાથ આપેલો હોય કે જ્યાં વોક કરી શકાય. અને મનીષ આગે મેં પીછે. તો જો કેટલું સરસ. આ જો મનીષ છે ને એ ઓલું કરે છે, દેખાય? હા, એ એક્સરસાઇઝ કરી રહ્યા. અને અહીંયા જો આ બધા આવું મીન્સ કે એક્સરસાઇઝ કરવાનું આખું છે, રાઈટ. તો મનીષ જો કરે છે. સ્ટેપ કેટલા થયા છે? चल भी लिया और ये मेरे शूज भीने भी हो गए. अब हमें जाना है घर की ओर. इच्छा नहीं हो रही है, पर जॉब है मनीष को, उसको सुबह સવારમાં વહેલું જવાનું હોય. આ મને હિન્દી યાદ આવી જાય છે. એમાં એવું છે કે હું છે ને આખો દિવસ ટ્યુશનમાં હિન્દી જ બોલું ને, અને પ્લસ પહેલાં બ્લોગિંગ હિન્દીમાં થતું, તો જો ને હિન્દી યાદ આવી જાય. પણ કાંઈ વાંધો નહીં, એટલું એડજસ્ટ કરી લેજો ને, કરી લેશો ને. હવે બસ અમે ઘરની તરફ જઈએ. નાસ્તો કરવાનો બાકી છે હજી, ચા નાસ્તો. ઉઠીને સીધા જ આવી ગયા. કહું ને તો અહીંયાથી જવાનું મન નથી થતું, પણ જોબ છે તો જવું પડશે.
મારા બ્લૂટૂથમાં આજ કાંઈ કામ ન આવ્યા કારણ કે આજ મનીષ ભેગા હતા. એનું બોલવાનું મારી જેમ જોઈએ જ, ઓછું જોઈએ. મારે એની હારે વધારે બોલવું જોઈએ. હા ને, સારું चलो. खैर सुबह सुबह गांधीनगर इतना ब्यूटीफुल लगता है ना. मैं आपको दिखाती हूँ एक चीज़. देखो कितना मस्त उस पे सनलाइट पड़ रही है. ये दोपहर को ये वाली फीलिंग्स नहीं आती, राइट. બહુ મસ્ત લાગે છે ખરેખર. જો આ બાજુ ગાર્ડન ને એવું બધું છે. बहुत बहुत मस्त सा लग रहा है पूरा गांधीनगर. अब घर जाके जल्दी से चाय बनाना है. फिर गाठिया तो पड़े ही है, तो ચા ગાંઠિયા ખાવાના છે આજે. ગાઈસ તો અમે નાસ્તો બાસ્તો કરી લીધો છે. આજે મનીષને ટિફિન બનાવવાનું નથી. મનીષનું ટિફિન નથી બનાવવાનું કારણ કે એને લોદરાના ખમણ એવું કંઈક મીન્સ કે એવું કંઈક છે એને, બરાબર છે. એ બધા ઓફિસવાળા મીન્સ કે એના ફ્રેન્ડ સર્કલ જેટલા પણ છે બધા નાસ્તો કરવા જવાના છે, બરાબર છે. મીન્સ કે એ થોડુંક લેટ જશે એટલે 11-12 વાગે જાય. પછી હેવી થઈ જાય ને ખમણ તો થોડાક, તો પછી એક મારે આજે ટિફિન નથી લઈ જવું, કોઈ ટિફિન લઈને નથી આવવાનું. મેં કીધું ઓકે. તો આજના દિવસે મારે ટિફિન બનાવવાનું નથી. તો આજે મને સ્પેશિયલી મને સવારમાં ટાઈમ મળ્યો છે ચૂલા ઉપર બેસવાનો. મારી બાલ્કનીમાં છે ને કેટલા બધા પ્લાન્ટ ઉગાડ્યા છે અને મને એ ચૂલા ઉપર મને આ વાઇબ ગમે એમ કે બાલ્કની છે, અહીંયા કેટલા બધા પ્લાન્ટ્સ છે, રાઈટ. પછી ઝૂલો છે, આપણે આરામથી થોડોક સમય વિતાવી શકીએ, બરાબર છે. બંને જણા તો ઠીક છે પણ એકલા પણ, રાઈટ. તો બસ આવું છે. તો આમ તો મને સવારમાં સમય ન મળે અને બપોર પછી પણ હું શું હોતી નથી અને સાંજે તો અહીંયા બેસાતું નથી કારણ કે હમણાં ગાંધીનગરમાં બહુ ઠંડી છે, બહુ જ. તો અત્યારના પોળમાં મને સમય મળ્યો છે મસ્ત ધૂપ શેકવાનો. તો સરસની હું ધૂપ શેકું છું અને બહુ સરસ મજા આવે, રાઈટ. આ વિટામિન ડી મળે છે. તો થોડીક વાર બેઠી છું. મેં સવારમાં ધૂપ શેકવાનો તમને ટાઈમ મળે છે તો પ્લીઝ મને કહેજો. સવારમાં બધાને બીજી શેડ્યુલ હોય, બરાબર છે. અને આજના બ્લોગમાં તમને મજા આવવાની છે કારણ કે હું થોડું ઘણું હેર કેર કરું છું. મારે હેર બહુ ગંદા થઈ ગયા છે. આમે શિયાળામાં આપણે ખબર જ છે કે હેર બહુ ખરાબ થઈ જાય, રાઈટ. અને બહુ વધારે જ શું કહેવાય પડે, મીન્સ કે ખરી જાય, રાઈટ. પડતા મળે, બહુ વધારે ખરતા જાય, બરાબર. તો આજે હું હેર કેર પણ કરવાની છું કારણ કે આજે મારે બહુ બધો ટાઈમ છે. ટિફિન નથી બનાવવાનું તો મને બહુ ટાઈમ મળી જાય. અને પોતાના મારા એક પૂરતું હોય તો તો હું કંટ્રોલ કાંઈ પણ બનાવી લઉં તો પણ ચાલે, રાઈટ. તો સારું હાલત શીખવાનું ધૂપ